તરફ બહુચરાજીના હાંસલપુરમાં પણ મારુતિની ફેક્ટરી સામે આગ ફાટી નીકળી। ખુલ્લી જગ્યામાં મૂકેલી પ્લાસ્ટિકની પાઇપમાં આગ લાગી હતી। આગને કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા છે। કાબુ મેળવવા માટે ફાયર ફાઇટર્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। બહુચરાજીના હાંસલપુર પાસે આવેલ મારુતિ કંપની સામે આ આગની ઘટના બની હતી। કંપની સામે પડેલ ખુલ્લી જગ્યામાં આગ ફાટી નીકળી હતી। તો આજે અનેક જગ્યાએ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આગની ઘટના સામે આવી છે। સુરતની જેમ મહેસાણાના બહુચરાજીમાં પણ મારુતિની ફેક્ટરી સામે આગ લાગી હતી। હાંસલપુરમાં આ આગ ફાટી નીકળી હતી। ખુલ્લી જગ્યામાં પ્લાસ્ટિકની પાઇપ મૂકવામાં આવી હતી, તેમાં અચાનક આગ ફાટી નીકળી અને આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું। વધુ વિગત સાથે સંવાદદાતા પાયલ યાદવ આપની સાથે જોડાયા છે। પાયલ, કેવી રીતે આગ લાગી હતી, કેટલું નુકસાન, શું વધુ વિગત? ત્રિષા, ચોક્કસ બહુચરાજીના હાંસલપુર પાસે જે મારુતિ પ્લાન્ટ આવેલો છે તેની સામે જે આગની ઘટના જે છે તે બની છે અને કંપની સામે પડેલ જે ખુલ્લી જગ્યામાં જે પાઇપો પડી હતી પ્લાસ્ટિકની તેમાં અચાનક જ આગ લાગી હતી અને જેના કારણે જે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। તમામ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો જે તે પણ ત્યાં એકઠા થયા હતા। તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડ ત્યાં પહોંચી હતી અને આગને કાબુ લેવાનો પ્રયાસ છે ચાલુ છે। ત્યારે ખુલ્લી જગ્યામાં જે મૂકેલી પ્લાસ્ટિકની પાઇપો હતી તે ઢગલો હતો તે તમામ બળીને ખાખ થઈ છે। હવે જ્યારે આગ પર કાબુ મેળવવામાં આવશે અને એની અંદર કેટલો સામાન હતો એ તમામ જે છે તે બહાર આવશે ત્યારે જ ખબર પડશે કે કેટલા લોકોનું નુકસાન છે। જી બિલકુલ, આભાર।